વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું ડીસી ડ્રાઈવ લેસન વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. તો આ લેસન આપણે પીપીટી દ્વારા સમજીએ. તો ડીસી ડ્રાઈવ, તો મિત્રો તમે કાર કે બાઇક કંઈ પણ ચલાવતા હશો, એટલે કે એને ડ્રાઈવ કરતા હશો, તો તમે એના સ્પીડમાં કે એની ફરવાની દિશામાં ફેરફાર કરી શકો છો. તો બસ ડીસી ડ્રાઈવનું પણ એ જ કામ છે કે એ ડીસી મોટરના સ્પીડમાં, એના ટોર્કમાં કે એની ફરવાની દિશામાં ફેરફાર કરી શકે છે. તો હવે આપણે ડીસી ડ્રાઈવને વિસ્તારથી સમજીએ. તો ઔદ્યોગિક ઉત્પાદન પ્રક્રિયામાં ઘણા એવા ઓપરેશન હોય છે કે જેમાં મોટરને વેરિયેબલ સ્પીડ ફેરવવાની જરૂર રહે છે. તે માટે ઇલેક્ટ્રોનિક્સ ડ્રાઈવનો ઉપયોગ થાય છે. તો મિત્રો ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘણીવાર મોટરને આપણે વેરિયેબલ સ્પીડથી, એટલે કે વધારે સ્પીડથી અથવા ઓછી સ્પીડથી ફેરવવાની જરૂર પડે છે. આ માટે આપણે ડ્રાઈવનો ઉપયોગ કરીએ છીએ કે જેનાથી મોટરની સ્પીડમાં વેરિયેબલ કરી શકાય. ટૂંકમાં તેને ડ્રાઈવ કહેવામાં આવે છે. ડ્રાઈવ મોટરની સ્પીડ, ટોર્ક અને ફરવાની દિશાને કંટ્રોલ કરે છે. તો મિત્રો, મેં તમને હમણાં જ કીધું એ પ્રમાણે ડ્રાઈવ મોટરની સ્પીડનો ફેરફાર કરી શકે છે, એના ટોર્કમાં ફેરફાર કરી શકે છે, તેમજ એને ફરવાની દિશામાં, એટલે કે રિવર્સ કે ફોરવર્ડમાં ફેરવી શકે છે. ઇલેક્ટ્રોનિક મોટર ડ્રાઈવને મુખ્ય બે ભાગમાં વિભાજિત કરી શકાય છે: એસી ડ્રાઈવ અને ડીસી ડ્રાઈવ. એસી ડ્રાઈવ એસી મોટર માટે અને ડીસી ડ્રાઈવ ડીસી મોટરની સ્પીડ કંટ્રોલ કરવા માટે વપરાય છે. તો મિત્રો, એસી ડ્રાઈવ અને ડીસી ડ્રાઈવના આપણે નામ ઉપરથી જ આઈડિયા આવી ગયો હશે કે એસી ડ્રાઈવ એ એસી મોટરની સ્પીડ કંટ્રોલ કરવા માટે વપરાય છે અને ડીસી ડ્રાઈવ એ ડીસી મોટરની સ્પીડ કંટ્રોલ કરવા માટે વપરાય છે. પરંપરાગત રીતે મોટરને ચાલુ કરવા માટે સ્ટાર્ટરનો ઉપયોગ થાય છે. સ્ટાર્ટર મોટરના શરૂઆતના વીજ પ્રવાહને કંટ્રોલ કરે છે અને ઓવરવોલ્ટ તેમજ નો વોલ્ટ સામે રક્ષણ આપે છે, પરંતુ તે મોટરની સ્પીડ કે ટોર્ક વધારી ઘટાડી શકતું નથી. તો મિત્રો, આપણે જોયું હશે કે એસી મોટરને ચાલુ કરવા માટે ડ્યુઅલ સ્ટાર્ટર કે પછી સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરનો ઉપયોગ થતો હોય છે. એ જ રીતે ડીસી મોટર માટે 3 પોઈન્ટ સ્ટાર્ટર, 4 પોઈન્ટ સ્ટાર્ટરનો ઉપયોગ થતો હોય છે. તો સ્ટાર્ટર એ સ્ટાર્ટિંગ વોલ્ટેજને ઘટાડી અને મોટરને ચાલુ કરી શકે છે, પરંતુ એ એના ફરવાની દિશામાં કે પછી એની સ્પીડમાં વધારો ઘટાડો કરી શકતું નથી. ડ્રાઈવ આ મર્યાદાને દૂર કરે છે. તો સ્ટાર્ટરની એ મર્યાદાને ડ્રાઈવ દ્વારા દૂર કરી શકાય છે. ડ્રાઈવનો સાધારણ ઉપયોગ સમજવા માટે ફેન સાથેની મોટરનું ઉદાહરણ જોઈએ. તો મોટરને સ્ટાર્ટર સાથે જોડી ચાલુ કરતાં ફેનની સ્પીડ ઉપર ફરે છે. જોઈતા હવાનો જથ્થો બદલવા માટે ફેનના આઉટપુટ એરફ્લો વચ્ચે ડેમ્પર રાખવામાં આવે છે, જેને એડજસ્ટ કરીને જોઈતી હવાનો જથ્થો મેળવી શકાય છે. તો મિત્રો, સ્ટાર્ટર દ્વારા ફેનને ચાલુ કરતી વખતે તમારે જ્યારે એને આઉટપુટ, જે હવામાં આઉટપુટમાં મળે છે, એમાં જો ફેરબદલ કરવું હોય તો આઉટપુટમાં ડેમ્પર રાખવું પડે છે, જેના દ્વારા તમે જોઈતી હવામાં ફેરફાર કરી શકો છો. સ્ટાર્ટરની જગ્યાએ ડ્રાઈવનો ઉપયોગ કરવામાં આવે તો મોટરની સ્પીડ કંટ્રોલ કરીને જોઈતી હવા માટે ફેનને વેરિયેબલ સ્પીડે ફેરવી શકાય છે. તો મિત્રો, સ્ટાર્ટરની જગ્યાએ આપણે જો ડ્રાઈવનો ઉપયોગ કરીએ તો મોટરની સ્પીડમાં વધઘટ થઈ શકે છે અને એના દ્વારા આપણને જે આઉટપુટમાં જે હવા જોઈતી હોય એ આપણે મેળવી શકાય છે, જેથી વધારાના ડેમ્પર જેવી રચના કરવી પડતી નથી. તો સ્ટાર્ટરથી આપણે જ્યારે ફેનને ફેરવીએ ત્યારે આપણે આઉટપુટમાં ડેમ્પર જેવી રચના કરવી પડે છે, જે ડ્રાઈવ વખતે એ રચના નીકળી જાય છે. તો અહીંયા આપણે સમજીએ કે જ્યારે સ્ટાર્ટરથી મોટરને ફેરવવામાં આવે છે તો આઉટપુટમાં ડેમ્પર જેવી આ રચના કરેલ છે કે જેથી આપણે આઉટપુટ હવામાં ફેરબદલ કરી શકીએ. પરંતુ જ્યારે ડ્રાઈવ વડે મોટરને ફેરવવામાં આવે છે તો ડ્રાઈવથી આપણે મોટરની સ્પીડમાં વધઘટ કરી શકીએ છીએ, જેથી આપણને આઉટપુટમાં આપણને જોઈતી હવા મળી શકે છે. તો ડ્રાઈવનો એ મેઇન ફાયદો છે. ડ્રાઈવને વિવિધ નામે ઓળખવામાં આવે છે. તો વેરિયેબલ સ્પીડ ડ્રાઈવ, એડજસ્ટેબલ સ્પીડ ડ્રાઈવ,
વેરિયેબલ ફ્રીક્વન્સી ડ્રાઈવ અને એડજસ્ટેબલ ફ્રીક્વન્સી ડ્રાઈવ. તો મિત્રો વેરિયેબલ સ્પીડ ડ્રાઈવ અને એડજસ્ટેબલ સ્પીડ ડ્રાઈવ એ બંને એસી અને ડીસી બંનેમાં વપરાય છે, જ્યારે વેરિયેબલ ફ્રીક્વન્સી ડ્રાઈવ અને એડજસ્ટેબલ ફ્રીક્વન્સી ડ્રાઈવ એ ફક્ત એસી મોટર માટે જ વપરાય છે, કારણ કે ફ્રીક્વન્સી એ ફક્ત એસી સપ્લાયમાં જ હોય છે. હવે મિત્રો આપણે ઇલેક્ટ્રિક ડ્રાઈવના ફાયદા જોઈએ. તો ફ્લેક્સિબિલિટી. તો ઇલેક્ટ્રિક ડ્રાઈવ ફ્લેક્સિબલ છે, મશીન ગમે તે જગ્યાએ ગોઠવી શકાય છે અથવા ફેરફાર કરી શકાય છે. તો મિત્રો ઇલેક્ટ્રિક ડ્રાઈવ એ સાઇઝમાં બહુ મોટી હોતી નથી અને તે ફ્લેક્સિબલ છે, જેથી એને ગમે તે જગ્યાએ ગોઠવી શકાય છે. પછી એક બીજો એનો ફાયદો છે એ સ્વચ્છ છે, એટલે કે સ્ટીમ એન્જિન, ઓઇલ એન્જિન ડ્રાઈવની સરખામણીમાં ઇલેક્ટ્રિક ડ્રાઈવ સ્વચ્છ છે. તો ઇલેક્ટ્રિક ડ્રાઈવમાં કોઈ મૂવિંગ પાર્ટ હોતો નથી, જેથી એ પ્રમાણમાં સ્વચ્છ છે. પછી એનો બીજો એક ફાયદો છે કે જગ્યાની બચત. તો ડ્રાઈવ માટેની મોટર મશીનની લગોલગ હોય છે, તેથી લાંબા શાફ્ટ, બેલ્ટ, પુલી વગેરેની જરૂર પડતી નથી, પરિણામે જગ્યાની બચત થાય છે. તો મિત્રો આ ડીસી ડ્રાઈવ દ્વારા એટલે જગ્યાની બચત થાય છે, કારણ કે એ મિકેનિકલ ડ્રાઈવની જેમ એમાં બેલ્ટ કે પુલીની જરૂર હોતી નથી અને એ સાઇઝમાં નાની હોય છે, પરિણામે જગ્યાની બચત થાય છે. સારી ઓપરેટિંગ કેરેક્ટરિસ્ટિક. તો દરેક મશીન માટે અલગ મોટર છે, માટે મશીનની ઓપરેટિંગ કેરેક્ટરિસ્ટિક સારી મળે છે, કારણ કે જે મશીન ચલાવવાનું હોય તે પ્રમાણે મોટરની ઝડપ રાખી શકાય છે. તો મિત્રો આપણે દરેક મશીન માટે જે મોટર વપરાય છે એ પ્રમાણે એમાં જે સ્પીડ રાખવી હોય એ સ્પીડ આપણે આ ડ્રાઈવ દ્વારા રાખી શકીએ છીએ. હવે એક છે દૂર નિયંત્રણ. તો ઇલેક્ટ્રિક ડ્રાઈવમાં રિમોટ કંટ્રોલ શક્ય બને છે. તો મિકેનિકલ ડ્રાઈવમાં આ શક્ય બનતું નથી, જ્યારે ઇલેક્ટ્રિક ડ્રાઈવમાં આપણે દૂરથી પણ રિમોટ કંટ્રોલ દ્વારા ડ્રાઈવને કંટ્રોલ કરી શકીએ છીએ અને એના દ્વારા મોટરની સ્પીડને વધઘટ કરી શકીએ છીએ. પછી બીજું એક છે મિત્રો ઓટોમેટિક કંટ્રોલ. તો ઇલેક્ટ્રોનિક્સ મદદથી ઓટોમેટિક કંટ્રોલ શક્ય છે. તો મિત્રો ઇલેક્ટ્રિક ડ્રાઈવમાં ઓટોમેટિક કંટ્રોલ શક્ય છે, એટલે કે આપણે પહેલાંથી એમાં ડેટા ફિટ કરી દઈએ તો એ સ્પીડે મોટર આપણે ફેરવી શકીએ છીએ. પછી છે સ્ટાર્ટિંગમાં સરળતા. તો ઇલેક્ટ્રિક ડ્રાઈવમાં મોટરને ચાલુ કરવા માટે સ્ટાર્ટરની જરૂર પડે છે, તેથી બટન દબાવવાની સાથે મોટર ચાલુ થાય છે. તો મિત્રો મિકેનિકલ ડ્રાઈવમાં આપણને આ સુવિધા મળતી નથી. ઇલેક્ટ્રિક ડ્રાઈવમાં ફક્ત એક સ્વિચ દબાવવાથી મોટર ચાલુ થઈ જાય છે, જેથી સ્ટાર્ટિંગમાં આપણને સરળતા પડે છે. હવે આપણે ડીસી ડ્રાઈવના હમણાં ઇલેક્ટ્રિક ડ્રાઈવના ફાયદા ગેરફાયદા જોયા. હવે એમાં આપણે સ્પેશિયલી ડીસી ડ્રાઈવના ફાયદા અને ગેરફાયદા જોઈએ. તો એના આપણે સૌથી પહેલાં જોઈએ ફાયદાઓ. તો ડીસી સિરીઝ પ્રકારની મોટરનો સ્ટાર્ટિંગ ટોર્ક ઘણો વધારે છે. તો મિત્રો ડીસી મોટરમાં સ્ટાર્ટિંગ ટોર્ક ઘણો વધારે છે, જેથી જ્યાં આપણે સ્ટાર્ટિંગ ટોર્કની વધારે જરૂર હોય ત્યાં એનો ઉપયોગ થઈ શકે છે. ડીસી મોટરનો સ્પીડ કંટ્રોલ સહેલાઈથી થઈ શકે છે. તો મિત્રો આ બીજો એનો એક ફાયદો છે કે આપણે ડીસી મોટરનો સ્પીડ કંટ્રોલ સહેલાઈથી કરી શકીએ છીએ, જેથી એવી કોઈ જગ્યાએ કે જ્યાં આપણે વેરિયેબલ સ્પીડની જરૂર હોય ઔદ્યોગિક ઉત્પાદનમાં, ત્યાં આ પ્રકારની ડ્રાઈવનો ઉપયોગ થાય છે. હવે મિત્રો આપણે એના ગેરફાયદાઓ જોઈએ. તો ડીસી મોટરની રચના મજબૂત નથી. તો મિત્રો એસી મોટરની જેમ ડીસી મોટરની રચના એટલી મજબૂત નથી, જેથી એનો લાંબા ગાળા સુધી ઉપયોગ થઈ શકતો નથી. પ્રાથમિક ખર્ચ વધારે છે. તો એસી ડ્રાઈવ કરતાં ડીસી ડ્રાઈવમાં એનું ઇન્સ્ટોલેશન અને પ્રાથમિક ખર્ચ બહુ વધારે હોય છે. સ્પાર્કિંગની સમસ્યા રહે છે. તો મિત્રો બ્રશ અને કોમ્યુટેટરમાં સ્પાર્કિંગની સમસ્યા રહે છે, જે એસી ડ્રાઈવમાં રહેતી નથી. ડીસી સપ્લાય માટે થાઇરેસ્ટર કન્વર્ટરની જરૂર પડે છે. તો ડીસી સપ્લાય માટે આ થાઇરેસ્ટર કન્વર્ટરની જરૂર પડે છે, જે પ્રમાણમાં મોંઘું હોય છે, જેથી આની કિંમત વધે છે. હવે મિત્રો આપણે એસી ડ્રાઈવ અને ડીસી ડ્રાઈવનો તફાવત ઉપર એક નજર નાખીએ. તો એસી ડ્રાઈવ મોટે ભાગે ઉપયોગમાં લેવાય છે. તો ઔદ્યોગિક ઉત્પાદનમાં મુખ્યત્વે એસી મોટરનો વધારે ઉપયોગ થતો હોવાથી એસી ડ્રાઈવ મોટે ભાગે ઉપયોગમાં લેવાય છે, જે આપણે જોયું હશે. ડીસી ડ્રાઈવ ખાસ પ્રકારની એપ્લિકેશન કે જે ટ્રેક્શન, એલિવેટર વગેરે માટે જ ઉપયોગમાં લેવાય છે. એટલે કે ડીસી ડ્રાઈવ અમુક જગ્યાએ જ ઉપયોગમાં લેવામાં આવે છે. ડ્રાઈવ મોટે ભાગે 3 ફેઝ સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરનો ઉપયોગ કરવામાં આવે છે, અને ડીસી ડ્રાઈવમાં ડીસી સિરીઝ પ્રકારની મોટરનો ઉપયોગ કરવામાં આવે છે. તો એસી ડ્રાઈવમાં 3 ફેઝ સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરનો ઉપયોગ કરવામાં આવે છે, જે પ્રમાણમાં મજબૂત છે, જ્યારે ડીસી ડ્રાઈવમાં વપરાતી મોટર ડીસી સિરીઝ મોટર એ મજબૂત નથી. જે આપણે અહીંયા પણ લખેલું છે કે મોટરની રચના મજબૂત છે અને મોટરની રચના ઓછી મજબૂત છે. હવે એસી ડ્રાઈવમાં
મોટરના ઓછા ભાગો છે તેથી પ્રાથમિક ખર્ચ ઓછો થાય છે. તો મિત્રો એસી મોટર સ્ક્વિરલ કેજ મોટરમાં ભાગો ઓછા હોવાથી તેનો પ્રાથમિક ખર્ચ ઓછો છે, જ્યારે ડીસી ડ્રાઈવમાં મોટરના ભાગો ઘણા વધારે છે જેથી પ્રાથમિક ખર્ચ વધારે થાય છે, જે આપણે પહેલાં પણ આપણે જોયું. મેન્ટેનન્સ ખર્ચ ઓછો છે. તો એસી ડ્રાઈવમાં એસી મોટર વપરાતી હોવાથી એનો મેન્ટેનન્સ ખર્ચ પ્રમાણમાં ઘણો ઓછો છે, જ્યારે ડીસી મોટરનો મેન્ટેનન્સ ખર્ચ વધારે હોય છે. એમાં બ્રશને એમાં એની વચ્ચે કોમ્યુટેટરની વચ્ચે ફ્રિક્શન થતું હોવાથી આપણે વારે ઘડી બ્રશ પણ બદલવા પડે છે, એ રીતે એનો મેન્ટેનન્સ ખર્ચ વધે છે. સ્પાર્કિંગ વગેરેની મુશ્કેલી નથી. તો એસી ડ્રાઈવમાં સ્પાર્કિંગની મુશ્કેલી હોતી નથી, એટલે કે એસી મોટરમાં સ્પાર્કિંગની મુશ્કેલી હોતી નથી, જ્યારે ડીસી ડ્રાઈવમાં ડીસી મોટર વપરાતી હોવાથી એમાં બ્રશ અને કોમ્યુનેટર પર સ્પાર્કિંગ થાય છે, જે એક મુશ્કેલી છે. હવે એસી ડ્રાઈવમાં સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરનો સ્ટાર્ટિંગ ટોર્ક ઓછો છે, જ્યારે ડીસી સિરીઝ મોટરનો સ્ટાર્ટિંગ ટોર્ક ઘણો વધારે છે. તો આ એક ડીસી ડ્રાઈવ માટે મહત્ત્વનો મુદ્દો છે કે એસી ડ્રાઈવમાં આપણને સ્ટાર્ટિંગ ટોર્ક વધારે મળતો નથી, જ્યારે ડીસી ડ્રાઈવમાં સ્ટાર્ટિંગ ટોર્ક આપણને વધારે જોઈતો હોય તો એ મળી રહે છે. એસી ડ્રાઈવની સ્પીડ કંટ્રોલ કરવું મુશ્કેલ છે, જ્યારે ડીસી ડ્રાઈવનું સ્પીડ કંટ્રોલ પ્રમાણમાં સરળ છે. આ પણ એક ડીસી ડ્રાઈવના ફાયદાનો એક મુદ્દો છે કે એમાં સ્પીડ કંટ્રોલ કરવું સરળ પડે છે. એફિશિયન્સી વધારે છે. તો એસી ડ્રાઈવમાં એસી મોટર વપરાતી હોવાથી એની એફિશિયન્સી વધારે છે, જ્યારે ડીસી ડ્રાઈવમાં એફિશિયન્સી પ્રમાણમાં ઓછી છે. 3 ફેઝ એસી સપ્લાય સહેલાઈથી મળી શકે છે. તો જે આપ સમજો છો કે આપના ઘરે પણ એસી સપ્લાય જ આવતો હોય છે, એટલે કે 3 ફેઝ એસી સપ્લાય આપણને સહેલાઈથી મળી શકે છે, જ્યારે ડીસી સપ્લાય થાઇરિસ્ટર કન્વર્ટર મારફતે મેળવવો પડે છે, જેથી ખર્ચ વધે છે. તો મિત્રો આપણે એસી ડ્રાઈવ અને ડીસી ડ્રાઈવના તફાવત જોયો. હવે આપણે ડીસીની મોટરની સ્પીડ નીચેના કેવી રીતે કંટ્રોલ થાય એ આપણે જોઈએ, એટલે કે ડીસી ડ્રાઈવનું આપણે એપ્લિકેશન જોઈએ. તો ડીસી મોટરની સ્પીડ નીચેના સૂત્ર દ્વારા કંટ્રોલ થાય છે. N બરાબર V માઇનસ IA છેદમાં ફ્લક્સ પ્રતિ પોલ, જ્યાં N મોટરની સ્પીડ છે એટલે કે આરપીએમમાં મપાય છે, V સપ્લાય વોલ્ટેજ છે, IA આર્મેચર કરંટ છે અને RA એ આર્મેચર સર્કિટ રેઝિસ્ટન્સ છે. તો આ સૂત્રમાંથી આપણે જ્યારે સ્પીડ એટલે કે મોટરની સ્પીડને વધઘટ કરવી હોય તો આમાંથી સપ્લાય વોલ્ટેજમાં કે પછી આર્મેચર કરંટમાં કે પછી આર્મેચર સર્કિટ રેઝિસ્ટન્સમાં ફેરબદલ કરી અને સ્પીડમાં વધઘટ થઈ શકે છે. ઉપરોક્ત સૂત્રથી ડીસી મોટરની સ્પીડ 3 પેરામીટરના આધાર રાખે છે. પ્રતિ પોલ ફ્લક્સ એ ફિલ્ડ કંટ્રોલ મેથડ કહેવામાં આવે છે, અને આર્મેચર સર્કિટ રેઝિસ્ટન્સમાં ફેરફાર કરીને સ્પીડ વધઘટ થઈ શકે છે, એને આર્મેચર કંટ્રોલ મેથડ કહે છે. અને સપ્લાય વોલ્ટેજમાં ફેરફાર થઈને પણ સ્પીડ વધઘટ થઈ શકે છે, જેને વોલ્ટેજ કંટ્રોલ મેથડ કહે છે. એટલે કે 3 મેથડ દ્વારા સ્પીડમાં ફેરફાર થઈ શકે છે: ફિલ્ડ કંટ્રોલ મેથડ, આર્મેચર કંટ્રોલ મેથડ અને વોલ્ટેજ કંટ્રોલ મેથડ. પરંપરાગત રીતે ડીસી મોટરની સ્પીડ કંટ્રોલ કરવા માટે આર્મેચર કે ફિલ્ડ સર્કિટમાં બાહ્ય રેઝિસ્ટન્સ દાખલ કરી અને ઉપરોક્ત મેથડ વપરાય છે. એટલે ડીસી મોટરની સ્પીડ આપણે પહેલાં કંટ્રોલ કરવા માટે આર્મેચર કે ફિલ્ડ સર્કિટમાં બાહ્ય રેઝિસ્ટન્સ દાખલ કરવામાં આવે છે અને એના દ્વારા આર્મેચર કરંટ કે ફિલ્ડ કરંટમાં ફેરફાર કરી અને સ્પીડ કંટ્રોલ કરી શકાય છે. પરંતુ ડીસી ડ્રાઈવમાં સેમિકન્ડક્ટર ડાયોડ, SCR અને ટ્રાન્ઝિસ્ટરના ઉપયોગથી ડીસી મોટરની સ્પીડ સ્મૂથ રીતે અને વિશાળ રેન્જમાં કંટ્રોલ થઈ શકે છે. એટલે કે ડીસી ડ્રાઈવમાં આપણે સેમિકન્ડક્ટર ડાયોડ કે પછી ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરીએ છીએ અને એના દ્વારા ડીસી સ્પીડ કંટ્રોલ સ્મૂથ રીતે થઈ શકે છે અને વેરિયેબલ રેન્જમાં પણ થઈ શકે છે. હવે ડીસી મોટર સ્પીડ કંટ્રોલ કરવા ડીસી ડ્રાઈવ વધારે ઉપયોગમાં લેવાય છે, જેના કારણો નીચે મુજબ છે. તો ડીસી મોટર હવે પરંપરાગત રીતે સ્પીડ કંટ્રોલ થતી નથી, કે જે પહેલાં આપણે આર્મેચર અને ફિલ્ડના અક્રોસમાં રેઝિસ્ટન્સ જોડીને કરતા હતા, પરંતુ હવે ડીસી ડ્રાઈવ દ્વારા જ કરવામાં આવે છે, જેના કારણો નીચે મુજબ છે. તે ત્વરિત રિસ્પોન્સ આપે છે. તો ડીસી ડ્રાઈવ દ્વારા આપણે જ્યારે સ્પીડ કંટ્રોલ કરવી હોય તો એ આપણે એકદમ સ્પીડમાં કરી શકીએ છીએ, એટલે કે ત્વરિત કરી શકીએ છીએ. તેમાં કોઈ ફરતા ભાગ હોતા નથી, એટલે લોસ બહુ ઓછા થાય છે. તો મિકેનિકલ ડ્રાઈવની જેમ ડીસી ડ્રાઈવમાં કોઈ ફરતા ભાગ હોતા નથી, એટલે કે ક્યાંય ફ્રિક્શનનો પ્રોબ્લેમ આવતો નથી, જેથી એમાં લોસ બહુ ઓછા થાય છે. તેમાં કોપર લોસ પણ થતો નથી. તો કોપર લોસ I²R પ્રમાણે ડીસી ડ્રાઈવમાં એ લોસ પણ થતો નથી. તે વધારે ભરોસાપાત્ર અને કાર્યક્ષમ છે. તો ડીસી ડ્રાઈવ એ મિકેનિકલ ડ્રાઈવના સંદર્ભમાં વધારે ભરોસાપાત્ર છે અને કાર્યક્ષમ છે, કારણ કે એમાં
ફોલ્ટ ભાગ્યે જ આવે છે અને લાંબા ગાળા સુધી ઉપયોગમાં લઈ શકાય છે. તે ઉચ્ચ એક્યુરેસી ધરાવે છે. તો મિત્રો ડીસી ડ્રાઈવની એક્યુરેસી બહુ ઊંચી હોય છે, એટલે કે તમારે જે સ્પીડે મોટરને ફેરવવી હોય એ સ્પીડે તમે ડીસી ડ્રાઈવ દ્વારા ડીસી મોટરને ફેરવી શકો છો. ડીસી ડ્રાઈવ દ્વારા મોટાભાગે 2 પેરામીટર સપ્લાય વોલ્ટેજ એડજસ્ટ કરી, ફિલ્ડ કરંટ કંટ્રોલ કરી અથવા બંને રીતે સ્પીડ કંટ્રોલ કરવામાં આવે છે. તો ડીસી ડ્રાઈવ દ્વારા આપણે મોટેભાગે સપ્લાય વોલ્ટેજ એડજસ્ટ કરી અથવા ફિલ્ડ કરંટ એડજસ્ટ કરી અથવા બંને એડજસ્ટ કરીને સ્પીડ કંટ્રોલ કરવામાં આવતો હોય છે. ડીસી મોટરના સ્પીડ કંટ્રોલ કરવા માટે તેને સપ્લાય કરવામાં આવતા વોલ્ટેજના મૂલ્યને બદલવા માટે થાઇરિસ્ટર કે આઈજીબીટીનો કન્ડક્શન એંગલ બદલીને મોટરને સપ્લાયમાં આવતા વોલ્ટેજ બદલી શકાય છે. તો મિત્રો ડીસી ડ્રાઈવના ડીસી મોટરના સ્પીડ કંટ્રોલ કરવા માટે ડીસી મોટરને મળતા વોલ્ટેજમાં ચેન્જ કરવામાં આવે તો એના દ્વારા આપણે એની સ્પીડ ચેન્જ કરી શકીએ છીએ. એટલે કે થાઇરિસ્ટર કે આઈજીબીટીનો કન્ડક્શન એંગલ બદલીને મોટરને મળતા વોલ્ટેજમાં આપણે ફેરફાર કરી શકાય છે અને આ દ્વારા સ્પીડ કંટ્રોલ થઈ શકે છે. આ બદલાયેલા વોલ્ટેજ આર્મેચરને આપતા તેની સ્પીડમાં ફેરફાર થાય છે. તો મિત્રો આપણે આ જે ડીસી ડ્રાઈવ સમજ્યા અને એસી ડ્રાઈવ અને ડીસી ડ્રાઈવનો આપણે તફાવત પણ જોયો કે કઈ ડ્રાઈવ વધારે સારી છે અને ડીસી ડ્રાઈવમાં આપણે સ્પીડ કંટ્રોલ કેવી રીતે થાય છે એ પણ આપણે સમજ્યું. તો હવે એને લગતી આપણે પ્રશ્નોત્તરી જોઈએ. તો આપ પણ જવાબ આપવાનો પ્રયત્ન કરશો તો આપને પણ મજા આવશે. તો સૌથી પ્રથમ પ્રશ્ન છે, પરંપરાગત રીતે મોટરને ચાલુ કરવા શેનો ઉપયોગ થાય છે? તો મેં આપને સમજાયું કે જેવી રીતે 3 ફેઝ મોટર એટલે કે એસી મોટરને ચાલુ કરવા માટે શેનો ઉપયોગ થાય છે, તેમજ ડીસી મોટરને ચાલુ કરવા માટે શેનો ઉપયોગ થાય છે? તો એનો જવાબ છે સ્ટાર્ટર. કે જેવી રીતે એસી મોટરને ચાલુ કરવા માટે આપણે DOL સ્ટાર્ટર એટલે કે ડાયરેક્ટ ઓનલાઈન સ્ટાર્ટર તેમજ સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરનો ઉપયોગ થતો હોય છે અને ડીસી મોટરને ચાલુ કરવા માટે 2 પોઈન્ટ સ્ટાર્ટર, 3 પોઈન્ટ સ્ટાર્ટર, 4 પોઈન્ટ સ્ટાર્ટરનો ઉપયોગ થતો હોય છે. હવે બીજો ક્વેશ્ચન છે મિત્રો, ઔદ્યોગિક ઉત્પાદન પ્રક્રિયામાં મોટરને વેરિયેબલ સ્પીડ પર ફેરવવા માટે મોટે ભાગે શેનો ઉપયોગ થાય છે? મિત્રો આ તો આપણું ચેપ્ટર જ હતું જેના ઉપર, એટલે આ ક્વેશ્ચન તો બહુ સરળ છે, આપને પણ આવડતો જ હશે. એનો જવાબ છે ઇલેક્ટ્રોનિક્સ ડ્રાઈવ. તો આ ઇલેક્ટ્રોનિક્સ ઔદ્યોગિક ઉત્પાદનમાં મોટરને જ્યારે વેરિયેબલ સ્પીડથી ફેરવવાની જરૂર પડે તો એમાં ઇલેક્ટ્રોનિક્સ ડ્રાઈવનો ઉપયોગ થતો હોય છે. આ ઇલેક્ટ્રોનિક્સ ડ્રાઈવમાં 2 પ્રકારની ડ્રાઈવ હોય છે, એસી ડ્રાઈવ અને ડીસી ડ્રાઈવ. એટલે કે એસી મોટરને એટલે કે સ્ક્વિરલ કેજ મોટરને કંટ્રોલ કરવા માટે એસી ડ્રાઈવનો ઉપયોગ થાય છે અને ડીસી મોટર એમાં મુખ્યત્વે સિરીઝ મોટર ડીસી સિરીઝ મોટર હોય છે જેના સ્પીડ કંટ્રોલ કરવા માટે ડીસી ડ્રાઈવનો ઉપયોગ થતો હોય છે. હવે મિત્રો આપણે ત્રીજો ક્વેશ્ચન છે, ડીસી ડ્રાઈવમાં કઈ મોટરનો ઉપયોગ થાય છે? તો જે મેં આપને હમણાં જ સમજાવ્યું કે ડીસી ડ્રાઈવમાં મુખ્યત્વે કઈ મોટરનો ઉપયોગ થતો હોય છે, તો એમાં આવે છે ડીસી સિરીઝ મોટર. તો મુખ્યત્વે ડીસી ડ્રાઈવમાં ડીસી સિરીઝ મોટરનો ઉપયોગ થતો હોય છે અને ડીસી સિરીઝ મોટરના સ્પીડ કંટ્રોલ કરવા માટે ડીસી ડ્રાઈવનો ઉપયોગ થાય છે, જેના દ્વારા ડીસી સિરીઝ મોટર વેરિયેબલ સ્પીડે ફેરવી શકાય છે. તો મિત્રો આજે આપણે ડીસી ડ્રાઈવ વિશે સમજ્યા, તે એમાંથી ડીસી મોટરની સ્પીડ કંટ્રોલ કેવી રીતે થઈ શકે છે એ સમજ્યા. એસી ડ્રાઈવ અને ડીસી ડ્રાઈવનો આપણે તફાવત જોયો, તેમજ ડ્રાઈવના આપણે ફાયદા અને ગેરફાયદા પણ જોયા. તો આ વિશે આપને સમજણ પડી હશે એવી આશા રાખું. આભાર. વંદે ગુજરાત.